નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે। વાત કરવી છે વરસાદની। કયા કયા જિલ્લાઓમાં આજે વરસાદ જે છે તે બઘડાટી બોલાવવાનો છે, કારણ કે હવામાન નિષ્ણાંતો છે, હવામાન વિભાગ છે અને વિંડી જે છે તેમનું આપણે આજે એનાલિસિસ કરવાના છીએ અને વેધર એનાલિસિસની અંદર આપણે આજે જોશું કે કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ જે છે તે વરસવાનો છે, મધ્યમ વરસાદ રહેવાનો છે, ભારે વરસાદ રહેવાનો છે, ક્યાં વરસાદ નથી પડવાનો તેમની પણ આપણે આજે ચર્ચા કરવાના છીએ। આમ તો જોઈએ તો ગઈકાલે સુરત જે છે તે વિસ્તાર જે નવસારી, સુરત, વલસાડ સહિતનો જે વિસ્તાર છે ત્યાં વરસાદ વરસ્યો હતો। સૌરાષ્ટ્રમાં પણ અમરેલી, સાવરકુંડલા સહિતના જે ગામો છે, જે જિલ્લાઓ છે ત્યાં પણ વરસાદ વરસ્યો હતો। એટલે કે વરસાદ હવે ધીમે ધીમે રાજ્યની અંદર પડી રહ્યો છે। ત્યારે હવે આજે વિંડીના માધ્યમથી આપણે જાણીશું કે આજે, આવતીકાલે અને આગળના 2 દિવસ વરસાદ કેવો રહેવાનો છે, કયા જિલ્લાઓમાં વરસાદ જે છે તે પડવાની શક્યતાઓ રહેશે, કેવો મધ્યમ વરસાદ રહેશે, ભારે વરસાદ રહેશે, કઈ પ્રકારની અરબ સાગરની અંદર સિસ્ટમ બની રહી છે, આપણે વિંડીના માધ્યમથી અત્યારે આપણે જાણીએ। આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે આજની તારીખ આજે 1 જુલાઈ છે। 1 જુલાઈની અંદર હવે જે સિસ્ટમ અત્યારે બની રહી છે તેમની વાત કરીએ તો આપ જોઈ રહ્યા છો આ વલસાડ, નવસારી અને સુરત અત્યારના હાલના વરસાદની સ્થિતિ જે છે તે આપણને અત્યારે દેખાઈ રહી છે। એટલે કે સુરત, નવસારીમાં અત્યારે વરસાદ જે છે તે દેખાઈ રહ્યો છે। આ જે ગ્રીન, આછો ગ્રીન અને ઘાટો જે ગ્રીન કલર દેખાય છે તેમાં આપણે જોઈ રહ્યા છીએ કે સુરત, ડુમસ, નવસારી, ચીખલી, વલસાડ, ખેરાગામ, વાપી સહિતના જે ગામો છે ત્યાં અત્યારે જિલ્લાઓ છે ત્યાં વરસાદ દેખાઈ રહ્યો છે। આ શહેરોની અંદર વરસાદ સારો વરસવાનો છે, કારણ કે જ્યારે ગ્રીન હોય છે ત્યારે અતિ ભારે વરસાદ વરસવાની શક્યતાઓ પણ સેવાતી હોય છે। હવામાન વિભાગ છે તેમણે પણ આ જે જિલ્લાઓની અંદર વરસાદ વરસવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। હવે આગળ જોઈએ આપણે તો જે સૌરાષ્ટ્ર બાજુ આપણે આવીએ, દક્ષિણ ગુજરાતની તો વાત થઈ ગઈ કે સુરત, નવસારી સહિતના જે વલસાડ સહિતના વિસ્તાર છે ત્યાં એક પ્રકારની આવી સિસ્ટમ આખી જે છે તે અત્યારે આપણને દેખાઈ રહી છે। વાપી જે છે ત્યાંથી આ જે આખું આપણને ગ્રીન દેખાઈ રહ્યું, જે રેડ ટાઈપ આખું દેખાઈ રહ્યું છે તે પણ ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ જે છે તેની શક્યતા વ્યક્ત કરી રહ્યું છે। વલસાડ છે, ચીખલી છે, નવસારી છે, ડુમસ છે, સુરત છે, આ જે ભાગ છે ત્યાં વરસાદ વરસવાનો છે। હવે આપણે સૌરાષ્ટ્ર બાજુ આવીએ તો સૌરાષ્ટ્રમાં આપ જોઈ રહ્યા છો કે આ અલગ અલગ જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં વરસાદ આપણને અત્યારે સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે। જે પવનની લહેરો છે તે અત્યારે પોરબંદર, માધવપુર, વેરાવળ, કોડીનાર, ધારી, જુનાગઢ, ઉપલેટા, જેતપુર, કાલાવડ, ખંભાળિયા, જામનગર, રૂપેણ બંદર, રાજકોટ, અમરેલી, ધારી, હવે કયા કયા જે સમય છે અત્યારે 11 વાગ્યાનો, 11:30 વાગ્યાનો સમય છે તો અત્યારે જેતપુર સહિતના જે આપણને ડોટ દેખાઈ રહ્યા છે, વિસાવદર છે, મેંદરડા છે, કુતિયાણા છે, ઉપલેટા છે, જેતપુર સહિતમાં છાટા એટલે કે હળવો મધ્યમ વરસાદ અત્યારે દેખાઈ રહ્યો છે। ને અત્યારે જેતપુર સહિતના જે ગામો છે ત્યાંથી સમાચાર પણ સામે આવી રહ્યા છે વરસાદ વરસી રહ્યો છે તે પ્રકારના। એટલે કે સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાની અંદર અત્યારે વાત કરીએ તો ઉપલેટા, જેતપુર, જામકંડોરણા સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદ વરસી રહ્યો છે। હવે પોરબંદરની વાત કરીએ તો પોરબંદરમાં પણ આજે વરસાદ જે છે તે વરસવાનો છે। કુતિયાણા છે, લાલપુર છે, ભાણવડ છે, આ બધા વિસ્તારો છે ત્યાં વરસાદ રહેશે। રાજકોટમાં પણ વાતાવરણમાં પલટો આવી શકે છે, કારણ કે આપ જોઈ રહ્યા છો કે જે પવનની લહેરો ફૂંકાઈ રહી છે તે અત્યારે વરસાદી વાતાવરણ તરફ આપણને લઈ જઈ રહી છે। થાનગઢ છે, એટલે કે આમ તો હવે જે આખું આ ગુજરાતનો જે આપણો મેપ છે વિંડીની અંદર જોઈ રહ્યા છીએ તેમાં અત્યારે બધી જ જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ અત્યારે આપણને દેખાઈ રહ્યા છે। પરંતુ જે ઉપરનો ભાગ છે તો ગાંધીધામ છે, ભુજ છે, નલિયા છે, આ જે રાપર એટલે કે જે કચ્છનો વિસ્તાર છે ત્યાં વરસાદ દેખાઈ નથી રહ્યો, ત્યાં કોરું ધાકર આપણને આ દેખાઈ રહ્યું છે। આડેસર છે, ભુજ છે, મુન્દ્રા છે, માંડવી, આ જે વિસ્તારો છે કચ્છના અંદરના, જે માંડવી, મુન્દ્રા સહિતના, ગાંધીધામ સહિતના વિસ્તારો છે, ભુજ છે, કચ્છ, ભુજમાં વરસાદ અત્યારે 1% 11-12 વાગ્યાના આસપાસ દેખાઈ નથી રહ્યો। હવે આગળ વાત કરીએ આપણે, આમ તો જે સૌરાષ્ટ્ર જે છે તો સૌરાષ્ટ્ર આખું અત્યારે વરસાદ વરસી શકે તેવી શક્યતા વિંડી પ્રમાણે આપણને દેખાઈ રહી છે। અમરેલી જિલ્લો છે ત્યાં ગઈકાલે સાવરકુંડલા સહિતના જે ભાગો છે ત્યાં વરસાદ હતો। ગારિયાધરમાં પણ ગઈકાલે સારો વરસાદ હતો, સાવરકુંડલામાં પણ હતો, પરંતુ આજે ત્યાં અત્યારે આપણે જે પ્રમાણે જોઈએ છીએ તો વરસાદ અત્યારે દેખાઈ નથી રહ્યો। હવે આગળ આપણે જોઈએ પાલીતાણા છે, સિહોર છે, ભાવનગર જે વિસ્તાર છે ત્યાં વરસાદ પડવાનો છે। ત્યાં અત્યારે સ્પષ્ટપણે આપણને દેખાઈ રહ્યું છે કે આ વરસાદ વરસી રહ્યો છે, વરસાદ વરસવાનો છે। ભાવનગર જિલ્લાની અંદર જોઈએ તો સિહોર છે, પાલીતાણા છે, જ્યાં આપણને ડોટ પણ દેખાઈ રહ્યા છે અને સારો વરસાદ વરસવાની શક્યતા વિંડીના માધ્યમથી અત્યારે આપણને
દેખાઈ રહી છે. અલંગ છે, તલાજા છે, પાસવી છે, આ બધા જ ઘોઘા જે દરિયા કિનારો જે છે ત્યાં પણ વરસાદ વરસવાની આપણને શક્યતા અત્યારે દેખાઈ રહી છે. વેળાવદર છે, બોટાદની અંદર કોરું ધાકડ દેખાઈ રહ્યું છે. બોટાદ જિલ્લાની અંદર વરસાદ અત્યારે આપણને દેખાઈ નથી રહ્યો. ધંધુકાની વાત કરીએ તો ધંધુકામાં પણ વરસાદ જે છે તે અત્યારે નથી દેખાઈ રહ્યો. વિંડીના માધ્યમથી બપોર સુધી લીંબડી છે ત્યાં પણ નથી દેખાઈ રહ્યો. સુરેન્દ્રનગરની અંદર હળવો મધ્ય વરસાદ વરસી શકે તેવી શક્યતા, જે પવનોની લહેર ઓછી છે પરંતુ જે બ્લુ આપણને જે ઝાકળ દેખાઈ રહી છે તેમાં ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે વરસાદ વરસી શકે છે. ધાંગધ્રાની વાત કરીએ તો ધાંગધ્રામાં પણ વરસાદ જે છે તે ઓછો હળવો વરસાદ દેખાઈ રહ્યો છે. આજે આપણે વિસ્તાર જે જોયો તે ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર વરસાદ વરસવાનો છે, પરંતુ કચ્છ અને ભુજની અંદર વરસાદ અત્યારે આમની અંદર કોરું ધાકડ દેખાઈ રહ્યું છે, એટલે કે વરસવાનો નથી. પરંતુ જે સૌથી મહત્વની વાત છે કે જે સૌથી મહત્વની સિસ્ટમ સુરત અને નવસારી ઉપર આપણને દેખાઈ રહી છે, એટલે કે જે ભરૂચ, સુરત, નવસારી આ જિલ્લાઓ જે છે તેમાં વધુ વરસાદ વરસવાની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. હવે આગળની વાત કરીએ, આ આપણે 11 થી 12 વાગ્યા સુધીનો મેપ જોયો છે. હવે 3 થી 4 વાગ્યાનો મેપ જોવા જઈએ વિંડીની અંદર તો મહુવા, અમરેલી અને ધારી, ભાવનગર, આ જે અમરેલી અને જે ભાવનગર જિલ્લો છે તેમાં સૌથી વધારે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વિંડીના માધ્યમથી આપણે જોઈ રહ્યા છે એ પ્રમાણે કે જે આખો આ પીળો અને કેસરી જે ભાગ છે તે વધુ વરસાદ દર્શાવી રહ્યો છે. અને સાથે સાથે રાજકોટ જિલ્લાના પણ કેટલાક ગામો એવા છે કે જે જેતપુર, ઉપલેટા, ગોંડલ સહિતના કે જ્યાં પણ વરસાદ વરસવાનો છે. એટલે 3 થી 4 જિલ્લા જે છે તે આ ભાગની અંદર આવી રહ્યા છે, આ સિસ્ટમની અંદર આવી રહ્યા છે, જેમાં રાજકોટ જિલ્લો થોડો દૂર છે, પરંતુ અમરેલી, ભાવનગર જે છે તેમના ગામોની વાત કરીએ ક્યાં સૌથી વધારે વરસાદ, તો સાવરકુંડલામાં ગઈકાલે પણ સારો એવો વરસાદ વરસ્યો હતો. નદી નાળામાં પાણી જે છે તે પૂર આવ્યા હતા. ધારી, બગસરા, ગારિયાધર, પાલીતાણા, શિહોર, વલભીપુર, ભાવનગર, તળાજા, અલંગ અને મહુવા આ જે સાંજે 4 થી 5 વાગ્યાની અંદર આ વરસાદ ત્યાં સૌથી વધારે વરસી શકે છે. સાથે સાથે સૌથી મોટી વાત એ પણ છે કે વડોદરામાં પણ આ સિસ્ટમ અત્યારે આપણને સક્રિય દેખાઈ રહી છે અને વડોદરામાં પણ ભારે વરસાદ અત્યારે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ. એટલે કે કારંજ ને વડોદરા અને પાલેજ, જાંબુસર સહિતનો જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદ, સાવલી, આણંદ, નડિયાદ, ખેડા, પેટલાદ આ વરસાદ આપણને આજે દેખાઈ રહ્યો છે. હવે આપણે સુરતની અંદર એ જ સિસ્ટમ ફરી એકવાર દેખાઈ રહી છે, એટલે કે અમરેલી, ભાવનગર, સુરત, વડોદરા, નડિયાદ આ તમામ વિસ્તારોની અંદર વરસાદ વરસશે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા ને એ બધું કોરું ધાકડ આપણને દેખાઈ રહ્યું છે. અને કચ્છમાં પણ આ જ સ્થિતિ આપણે આગળ જોઈએ પ્રકારની સ્થિતિ છે. એટલે કે હવે ગુજરાતના અલગ અલગ ભાગોમાં વરસાદ જે છે તે હવે આવવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. આપ જોઈ રહ્યા છો કે સમયાંતરે આ બધો જ આખો મેપ બદલી રહ્યો છે. સાંજનો વાત કરીએ તો સાંજના સમયે પણ વરસાદ જે છે તે આપણને 8-9 વાગ્યામાં ભાવનગર ને સુરત ને અન્ય સુરતની અંદર થોડી રાહત થશે, ભાવનગરની અંદર વરસશે તેવું અત્યારે દેખાઈ રહ્યું છે. હવે આવતીકાલની વાત કરીએ આપણે તો તારીખ 2 ના કયા કયા જે ભાગો છે ત્યાં આપણને વરસાદ દેખાવાનો છે. સવારની વાત કરીએ તો 9 થી 10 વાગ્યાની આસપાસ સુરત, વાપીની અંદર વરસાદ દેખાઈ રહ્યો છે આપણને. આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે આ સુરત છે, નવસારી, વલસાડ, વાપી, વ્યારા આ તમામ જગ્યાએ, ભરૂચ, જે રાજપીપળા, વડોદરામાં નહિવત વરસાદ દેખાઈ રહ્યો છે. એટલે કે વિંડીના માધ્યમથી આપણે સમજી રહ્યા છીએ સૌરાષ્ટ્રના મોસ્ટ ઓફ ભાગની અંદર વરસાદ આવતીકાલે થવાનો છે. સુરેન્દ્રનગર, મોરબી, ગાંધીધામ. હવે આપણે આ વિંડીના માધ્યમથી જોયું. હવે આપણે હવામાન વિભાગ જે છે તેમના દ્વારા શું આગાહી કરવામાં આવી છે તો હવામાન વિભાગે આજે 1 તારીખ છે તેમનું પૂર્વાનુમાન શું દેખાડ્યું છે આપણે વિંડીની અંદર જોયું. એ જ પ્રમાણે હવામાન વિભાગ છે તેમાં પણ દેખાઈ રહ્યું છે દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી આ જે જિલ્લાઓ છે ત્યાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ વરસવાનો છે. છૂટાછવાયા સ્થળો હળવેથી મધ્યમ વરસાદ વરસવાનો છે. જે આ આપણને સફેદ દેખાઈ રહ્યું છે કચ્છ, વાવ, થરાદ, પાટણ અને બનાસકાંઠા આમાં વરસાદ આપણને દેખાઈ નથી રહ્યો. વિંડીમાં પણ આપણે જોયું હતું કચ્છ જે છે તે કોરું ધાકડ જોવા મળ્યું હતું. હવે તારીખ જે 2ની આપણે વાત કરીએ તો 2 તારીખે શું સ્થિતિ દેખાઈ રહી છે તો 2 તારીખે આખા ગુજરાતની અંદર વરસાદ વરસવાની શક્યતા હવામાન વિભાગ છે તેમને વ્યક્ત કરી છે. આપ જોઈ રહ્યા છો કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, સુરત, નવસારી, ડાંગ, છોટાઉદેપુર, જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા આ તમામ ભાગો છે ત્યાં હવામાન
હવામાન વિભાગે 2 તારીખે પણ વરસાદની આગાહી કરી છે. 3 તારીખની વાત કરીએ તો 3 તારીખે જે અલગ અલગ જે ગ્રીન કલર આપણને દેખાય છે તેમાં કચ્છની અંદર છૂટા છવાયા સ્થળોથી હળવાથી મધ્યમ વરસાદ જે છે તે વ્યક્ત કરવામાં આવ્યો છે. આ ગ્રીન કલર આપણે જોઈ રહ્યા છીએ, જેમાં કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ એટલે કચ્છ અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે. આ જે સ્કાય કલર જોઈ રહ્યા છે ત્યાં અમુક જે વાવ, થરાદ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, અમદાવાદ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત છે તેમાં જોઈએ તો ઘણા સ્થળોએ સારો વરસાદ અને હળવો વરસાદ જે છે તે વરસી શકે તેવી પણ હવામાન જે છે વિભાગ તેમના દ્વારા આ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ, આ બ્લુ કલર આપણને દેખાઈ રહ્યો છે ત્યાં પણ હળવાથી મધ્યમ વરસાદ જે વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, નવસારી, તાપી આજે આપણે વાત કરી કે આ 3 તારીખનો આ વરસાદ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. હવે આપણે 4 તારીખ જોઈએ તો 4 તારીખે શું સ્થિતિ રહેવાની છે એ પણ હું આપને બતાવી રહ્યો છું. 4 તારીખનું પૂર્વાનુમાન હવામાન વિભાગનું એવું છે કે કચ્છની અંદર હળવો મધ્યમ વરસાદ આખા જિલ્લાની અંદર દેખાઈ રહ્યો છે. વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ આ તમામ જગ્યાએ આપણને એટલે કે આખા ગુજરાતની અંદર ક્યાંક હળવો મધ્યમ વરસાદ દેખાય છે. ઘણા સ્થળો જે છે કે માત્ર કચ્છની અંદર દેખાતું હોય તો કચ્છમાં ક્યાંક અલગ અલગ શહેરોની અંદર હળવો મધ્યમ વરસાદ પડી શકે છે. જે બ્લુ ભાગ છે ત્યાં પણ હળવો અને વધારે વરસાદ વરસવાની શક્યતાઓ જે છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવે આપણે વાત કરીએ તારીખ 5નું જે પૂર્વાનુમાન છે તે 5 તારીખે શું સ્થિતિ રહેવાની છે તો તેમાં પણ કચ્છ એટલે આમ તો આખું ગુજરાત વરસાદ દેખાઈ રહ્યો છે. હવામાન વિભાગે જે પ્રકારે આપણને દેખાડ્યું તે પ્રમાણે 5 તારીખ સુધી એટલે કે 2 કે 3 તારીખથી જે વરસાદ જે છે તે આપણને ખૂબ જ સારો દેખાઈ રહ્યો છે. એટલે કે જે પ્રમાણે હાલ વરસાદ રાજ્યના અલગ અલગ જિલ્લાઓની અંદર વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રના અલગ જિલ્લા અમરેલી છે, ઉના છે, સાવરકુંડલામાં પણ ગઈકાલે સારો એવો વરસાદ વરસ્યો હતો. રાજકોટમાં વાતાવરણ પલટો આવવાની આજે શક્યતા છે. જે ઉપલેટા, જેતપુર સહિતના જે વિસ્તારો છે આજે જેતપુરમાં વહેલી સવારથી સારા સમાચારો મળી રહ્યા છે કે વરસાદ જે છે તે અત્યારે પડી રહ્યો છે, મધ્યમ વરસાદ પડી રહ્યો છે. એટલે કે આપણે જે પ્રમાણે વિંડી અને જે હવામાન વિભાગે જે મેપ જાહેર કર્યો છે તે પ્રમાણે જ્યારે આપણે જોયું તો સારા વરસાદના એંધાણ હવે દેખાઈ રહ્યા છે અને હવે ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ જે છે તે થવાનો છે. અલગ અલગ જિલ્લાઓની અંદર મધ્યમથી હળવો વરસાદ અત્યારે આપણને દેખાઈ રહ્યો છે. ત્યારે આવા જ વરસાદના સમાચાર માટે સ્વરાજ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હાલ મને રજા આપશો. ધન્યવાદ.